તો મહીસાગર જિલ્લાના વીરપુર દોરાવાડા મુખ્ય માર્ગ પર ચોમાસાની શરૂઆત સાથે જ ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીના નિકાલનો માર્ગ અવરોધાતા મુખ્ય માર્ગ પર ભારે ધોવાણ થયું છે અને હવે આ રસ્તો વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વીરપુરના શિવશક્તિ શોપિંગ સેન્ટર આગળ આવેલા કુદરતી કોતર અને વરસાદી પાણીના નિકાલના માર્ગને પુરાઈ દેવામાં આવ્યો છે, જેના કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો અને પાણી સીધું જ રસ્તા પર ફરી વળ્યું હતું। વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તાનું ડામર ધોવાઈ ગયું છે। અનેક સ્થળોએ માર્ગ કોતર જેવો બની ગયો છે અને મોટા મોટા ખાડા પણ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે। વીરપુર દોરાવાડા સાઠંબા માર્ગ આ વિસ્તાર માટે મહત્વનો માર્ગ છે। કેવોરી ઉદ્યોગ સહિત અનેક વિસ્તારોને જોડતો આ માર્ગ દિવસ રાત વાહનોથી ધમધમતો રહે છે। આ માર્ગ પર પેટ્રોલ પંપ, શાળાઓ, પાણી પુરવઠા કચેરી, સરકારી સંઘ, ગોડાઉન સહિતની મહત્વની સંસ્થાઓ આવેલી છે। આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકો પણ રોજિંદા કામકાજ માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ હાલ રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે સૌને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।